દરબાર ચોકડી બ્રિજ પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થયા બાદ છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। સમગ્ર બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે અને અકસ્માતોના બનાવ બાદ કેટલાક સ્થળો ઉપર તો મારામારીના બનાવોના વિડીયો પણ સામે આવતા હોય છે। માજલપુર દરબાર ચોકડી બ્રિજ પાસે આજે બપોરના કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતાં તેઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મહિલાએ પણ વાહન ચાલકને તમાચા મારતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરના માજલપુર અટલાદરાને જોડતા દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ ઉપર આગળ જતા કાર ચાલકે એકાએક બ્રેક મારતા પાછળથી આવતા મોટર ચાલક કારમાં ઘૂસી ગયો હતો। અકસ્માતના પગલે બંને વાહન ચાલકો વચ્ચે ઝઘડો થતાં તેઓએ જાહેરમાં જ મારામારી શરૂ કરી દીધી હતી। ઉશ્કેરાયેલી મહિલાએ વાહન ચાલકને જાહેરમાં તમાચા મારી દેતા લોકટોળા ઉમટી પડ્યા હતા। ઘટના બાદ માજલપુર પોલીસને જાણ થતાં માજલપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે બંને વાહન ચાલકોને છૂટા પાડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો। બંને વાહન ચાલકોને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।